વેજીટેબલ ગોટા બનાવવા માટે 2 કપ રવાને ચાળીને લઈ લીધો છે. પછી એમાં થોડી છાશ કરી અને થીક બેટર રેડી કરી 10 મિનિટનો રેસ્ટ આપીશું. પછી આપણે કેપ્સિકમ, ટામેટું, અમેરિકન મકાઈ અને બટેટાને બાફીને લઈ લીધું છે. આપણે 2 ચમચા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ મરચાંની પેસ્ટ, લીમડો, હિંગ, હળદર બધું કરી અને આ બધા વેજીટેબલને તેલમાં આપણે સોતે કરી લેશું. થોડા એવા કૂક થાય પછી આપણે બાફેલું બટેટું કરી અને આ જે બેટર રવાનું કરેલું છે ને એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક કરી વેજીટેબલમાં મિક્સ કરી દઈશું. અને હવે આપણે 2 ચપટી જેટલા ખાવાના સોડા કરી અને અપ્પમ પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 ટીપા તેલ કરી અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. ફરી સાઈડ પલટી અને ફરી આપણે 2 મિનિટ માટે કૂક થવા માટે રાખી દઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણા વેજીટેબલ ગોટા. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.